વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે ગઈકાલે નવા પાઠની શરૂઆત કરી હતી. 20મો પાઠ, જેનું ટાઇટલ હતું હલનચલન અને પ્રચલન. આપણે આ હલનચલન અને પ્રચલન વચ્ચેનો ભેદ જોયો હતો, એના ઉદાહરણો જોયા હતા અને એક કારણની પણ વાત કરી હતી કે પ્રચલન એ હલનચલન છે, પરંતુ હલનચલન એ પ્રચલન નથી. એના વિશેની વાત પણ આપણે ગઈકાલે ભણી ગયા હતા. આ હલનચલન અને પ્રચલનના મહત્વ વિશેની વાત પણ આપણે ભણી ચૂક્યા હતા. હવે એક નાનકડી ટૂંક નોંધ જોઈએ. આ ટૂંક નોંધ છે હલનચલન ના પ્રકાર. શાના? હલનચલનના પ્રકાર. હલનચલન ના 3 પ્રકારો છે. એક છે અમીબીય હલનચલન, બીજું છે પક્ષમલ હલનચલન અને ત્રીજું છે સ્નાયુમય હલનચલન. કયા? અમીબીય હલનચલન, પક્ષમલ હલનચલન અને સ્નાયુમય હલનચલન. આવા આપણે હલનચલનના 3 પ્રકારો પાડીએ છીએ. કેટલા પ્રકાર પાડીએ છીએ? 3 પ્રકાર પાડીએ છીએ. જેમાંથી પહેલા જોઈએ આપણે અમીબીય હલનચલન વિશેની વાત કરીએ. અમીબીય પ્રકારનું હલનચલન કે પ્રચલન એ અમીબા ઉપરાંત આપણા શરીરના કેટલાક વિશિષ્ટ કોષો જેવા કે રુધિરના બૃહદ કોષો અથવા ભક્ષક કોષો કે મેક્રોફેજ અને શ્વેતકણો કરે છે. અમીબામાં પણ આ પ્રકારનું હલનચલન જોવા મળે છે. અમીબામાં આ પ્રકારનું હલનચલન ખોરાક મેળવવા અને જગ્યા બદલવામાં મદદરૂપ થાય છે. શું કરવામાં? ખોરાક મેળવવામાં અને જગ્યા બદલવામાં મદદરૂપ થાય છે. અમીબા પોતાના ખોટા પગ એટલે બીજું કશું જ નહીં, કોષમાંથી લંબાતા જીવરસીય પ્રવર્ધો. કયા? જીવરસીય પ્રવર્ધો. એ જીવરસીય પ્રવર્ધો ને લંબાવી શું કરે છે? પ્રચલન કરે છે, તેમજ ખોરાકની પ્રાપ્તિ કરે છે. આ હલનચલન ખોટા પગની અસર થાય, જેનું નિર્માણ જીવરસના પ્રવાહ દ્વારા થાય. કોષરસીય કંકાલના તત્વો જેવા કે સૂક્ષ્મ તંતુકો. કયા? સૂક્ષ્મ તંતુકો પણ આ પ્રકારના હલનચલનમાં મદદરૂપ થાય. સૂક્ષ્મ તંતુકો આપણે જોઈએ. આપણા શરીરમાં પ્રતિકારક તંત્રના કોષો પૈકી લસિકા કણો. કયા કણો? લસિકા કણો એ પણ આપણને ભક્ષક સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. જે શું કરે છે? તો કે એ ભક્ષકો અથવા રોગકારક જંતુઓને ગળી જઈ આપણને રોગો સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. એટલે શું કરે? ભક્ષકને ઓળખે, રોગકારક જંતુને ઓળખે અને એને ગળી જઈ એનો નાશ કરે છે. આ પણ કેવી થાય છે? અમીબાની માફક જ થાય. એટલે આપણે એને પણ અમીબીય હલનચલન તરીકે ઓળખીએ છીએ. હવે જે પક્ષમલ હલનચલન, પક્ષમલ કે કેશતંતુઓ દ્વારા થતા હલનચલનને આપણે પક્ષમલ હલનચલન કહીએ છીએ. આપણે કોષ રચના વિશે ભણ્યા ત્યારે કહ્યું હતું, પક્ષમ અને કશા બંને વચ્ચેનો ભેદ પણ જોયો હતો. પક્ષમ ટૂંકા હોય, નાના હોય, અસંખ્ય હોય, તંતુમય રચના ધરાવતા હોય. કશા 1 હોય કે 2 હોય, લાંબી નળાકાર ચાબુક જેવી રચના ધરાવે છે. આ પક્ષમલ હલનચલન એ આપણે જાણીએ છીએ કે પક્ષમલ અધિચ્છદ પેશી આપણા શરીરની અંદર કંઠનળીના ભાગે, શ્વાસનળીના ભાગે, અંડવાહિનીના ભાગે, મૂત્રપિંડ નલિકામાં શું જોવા મળે છે? આ પક્ષમલ અધિચ્છદ પેશી. એ પક્ષમલ અધિચ્છદ પેશીમાં આવેલા જે પક્ષમ છે એ પક્ષમના હલનચલન દ્વારા
જે હલનચલન થાય એને પક્ષમ હલનચલન તરીકે ઓળખીએ છીએ. પક્ષમ ધરાવતા સૂક્ષ્મ જીવોને પક્ષમધારી, દાખલા તરીકે પેરામીશિયમ, અને કશા ધરાવતા પ્રજીવને આપણે કશાધારી. આમ પક્ષમધારી અને કશાધારી એવા આપણે બે પ્રકારો પણ પાડી શકીએ છીએ. અહીંયા આ પક્ષમલ અધિચ્છદ જે છે એ આપણે જાણીએ છીએ કે શ્લેષ્મ જેવા દ્રવ્યોનો સ્ત્રાવ કરે છે. કેવા? શ્લેષ્મ જેવા દ્રવ્યોનો સ્ત્રાવ કરે, જેથી એ સરળતાથી હલનચલન કે પ્રચલન કરી શકે છે. શ્વાસનળીમાં આવેલા પક્ષમોનું સંકલિત હલનચલન ધૂળના રજકણો અને કેટલાક બાહ્ય પદાર્થો કે જે શ્વાસ દ્વારા લેવાતી હવા સાથે દાખલ થાય છે તેને દૂર કરવામાં મદદરૂપ થાય. આ જ રીતે અંડવાહિની નિવાહ ના ભાગે આવેલા પક્ષમાં એ શું કરે? હલનચલનની ક્રિયા પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરી પ્રાથમિક પુરંડકોષને અંડવાહિનીમાં ખેંચી લાવવાનું કાર્ય કરે છે. એ જ રીતે મૂત્રપિંડ નલિકા દ્વારા ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવામાં આવે છે. આ આપણે જોઈએ કે પ્રજનન તંત્રમાં શુક્રકોષ અને અંડકોષના વહનમાં પણ આ રીતે પક્ષમ કે કશા મદદરૂપ થાય. શુક્રકોષોને તરવા પણ પક્ષમલ હલનચલન મદદરૂપ થાય છે. હવે આપણે ત્રીજા પ્રકારના હલનચલન કોની વાત કરીએ? સ્નાયુમય હલનચલન. સ્નાયુ દ્વારા, કયા? સ્નાયુ દ્વારા થતી હલનચલનની ક્રિયાને આપણે સ્નાયુ દ્વારા થતા હલનચલનને આપણે સ્નાયુમય હલનચલન તરીકે ઓળખીએ છીએ. આપણા શરીરના જડબા, ઉપાંગ અને જીભ વગેરેના હલનચલન માટે સ્નાયુમય હલનચલન જરૂરી છે. કયું? સ્નાયુમય હલનચલન જરૂરી છે. મનુષ્ય અને મોટાભાગના બહુકોષીય સજીવો દ્વારા થતા પ્રચલન અને અન્ય હલનચલનમાં સ્નાયુનો સંકોચનશીલતાનો ગુણધર્મ ઉપયોગી છે. કયો? સ્નાયુનો સંકોચનશીલતાનો ગુણધર્મ એ ઉપયોગી છે. આ ઉપરાંત આપણે જોઈએ કે આ પ્રકારના સ્નાયુના હલનચલન માટે શરીરના ચેતાતંત્ર, સ્નાયુતંત્ર અને કંકાલતંત્રની આંતરક્રિયા, કઈ? આંતરક્રિયા અને સહનિયમન એ પણ મહત્વનો ભાગ ભજવે છે. આંતરક્રિયા અને સહનિયમન એ પણ મહત્વનો ભાગ ભજવે છે. આ રીતે આપણે જોઈએ કે નિમ્ન કક્ષાના પ્રાણીઓ કે જેમાં કંકાલતંત્રનો અભાવ હોવા છતાં તેમાં આ પ્રકારનું હલનચલન જોવા મળે છે. પૃષ્ઠવંશી જેવા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં સ્નાયુના હલનચલન માટે ચોક્કસ ગોઠવણી ઉપરાંત ચેતાતંત્ર, સ્નાયુ અને કંકાલતંત્રની આંતરક્રિયા અને સહનિયમન જરૂરી છે. આપણે અગાઉ તમે જ્યારે પ્રાણી પેશી ભણી ગયેલા છો, તમે 7મા પાઠની અંદર શાના વિશેની વાત ભણ્યા છો? પ્રાણી પેશીની. એ વખતે પ્રાણી પેશીમાં સ્નાયુ જે છે એ સ્નાયુ પેશીના પ્રકાર વિશે પણ ભણી ગયેલા છે કે ઐચ્છિક સ્નાયુ પેશી અને અનૈચ્છિક સ્નાયુ પેશી. આપણે એમાં અરેખિત સ્નાયુ પેશી, રેખિત સ્નાયુ પેશી વિશેની વાત ભણી ગયેલા હતા. અને એટલે આ જે સ્નાયુ જે છે એ સ્નાયુ વિશે પણ આપણે જાણવું પડે. એટલે આપણે આ સ્નાયુ એટલે શું? તો કે સંકોચન અને વિસ્તરણ પામવાનો ગુણધર્મ ધરાવતી જે રચના છે એને આપણે સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. આ તરીકે સંકોચન અને વિસ્તરણનો ગુણધર્મ ધરાવતી રચનાને આપણે સ્નાયુ તરીકે ઓળખીએ છીએ. આ સ્નાયુ જે છે એ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી વિશિષ્ટ પ્રકારની પેશી. શામાંથી? મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી વિશિષ્ટ પ્રકારની પેશી છે. પુખ્ત માનવમાં શરીરના કુલ વજનના 40થી 50% આ પેશીના બનેલા છે. સ્નાયુને કેટલાક લાક્ષણિક ગુણધર્મો જેવા કે વીજકીયતા, કયો? વીજકીયતા, ઉત્તેજિતતા, સંકોચનશીલતા, વિસ્તરણ અને સ્થિતિસ્થાપકતા હોય છે. વીજ ઉત્તેજના થવાનું કારણ કોષકલામાં જોવા મળતો વીજ સ્થિતિમાનનો તફાવત છે. સ્નાયુના વર્ગીકરણમાં વિવિધ માપદંડોનો ઉપયોગ થાય છે, જેવા કે સ્થાન, દેખાવ અને ક્રિયાત્મકતા. તેમના સ્થાનના આધારે તેમના
જુદા જુદા પ્રકારો પણ પાડવામાં આવે છે. આ સ્નાયુના સ્થાને આધારે સ્થાનને આધારે જુદા જુદા પ્રકારો પણ પાડવામાં આવે છે. પરંતુ આપણે આ વિશેની વધુ પડતી વાત એ આ પછીના પ્રશ્નોમાં, એટલે કે સ્નાયુ એટલે શું, સ્નાયુના પ્રકાર વિશેની વાત કરીશું આપણે, કે રેખિત સ્નાયુ એટલે શું, અરેખિત સ્નાયુ એટલે શું, અને હૃદ સ્નાયુ, બીજા કયા, હૃદ સ્નાયુ વિશેની વાત ભણીશું. આ ત્રણેય આમ તો આપણે 7મા પાઠની અંદર તમે ભણી ચૂક્યા છો, પરંતુ આપણે અહીંયા સ્નાયુ વિશે ભણીએ છીએ ત્યારે, કારણ કે ઉચ્ચ કક્ષાના સજીવોમાં મોટે ભાગે શાના દ્વારા, સ્નાયુ દ્વારા હલનચલનની ક્રિયા થાય છે, એટલે એના વિશેની પણ જાણકારી મેળવવી જરૂરી છે. એટલે આપણે હવે પછીના પ્રશ્નની અંદર સ્નાયુ વિશેની વાત કરીશું. અસ્તુ.